કેન્દ્ર સરકારે પીવી નરસિમ્હા રાવ સાથે ચૌધરી ચરણસિંહ અને MS સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી। તેમણે કહ્યું, અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે। આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે। નરસિમ્હા રાવ ગારુનું વડા પ્રધાન તરીકેનો કાર્યકાળ એ મહત્વપૂર્ણ પગલા દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો હતો, જેણે ભારતને વૈશ્વિક બજારો માટે ખોલ્યું, જે આર્થિક વિકાસના નવા યુગ તરફ દોરી ગયું છે। તો આ સાથે જ પાકિસ્તાનના ચૂંટણી બાદ મતગણતરી કરવામાં આવી છે, જેમાં નવાઝ શરીફ લાહોરની N130 સીટ પરથી જીત્યા છે। તેમની સામે પીટીઆઈ સમર્થક યાસ્મીન રશીદ ચૂંટણી લડી રહ્યા હતા। બંને વચ્ચે 55,981 મતનો તફાવત હતો। યાસ્મીન મોડી રાત સુધી આ સીટ પરથી આગળ ચાલી રહી હતી। નવાઝની લાહોરમાં જીત બાદ ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ સોશિયલ મીડિયા પર નવાઝ શરીફ પર કટાક્ષ કર્યો। પીટીઆઈએ કહ્યું, નવાઝે હાર સ્વીકારવી જોઈએ, પાકિસ્તાન તેને ક્યારેય સ્વીકારશે નહીં। લોકશાહી તરીકે અમુક લોકોનો વિશ્વાસ મેળવવાની આ તક છે। પાકિસ્તાનના લોકો હંમેશા દિવસના અજવાળાની લૂંટને નકારશે। તો આ સાથે જ ઉત્તરાખંડના હલ્દ્વાની ગુરુવારે ગેરકાયદેસર મસ્જિદ અને મદ્રેસાને તોડી પાડવાને લઈ હોબાળો। આ દરમિયાન બુલડોઝરની કાર્યવાહીથી નારાજ લોકોએ પોલીસ પ્રશાસન પર પથ્થરમારો કર્યો, અનેક વાહનોને આગચંપી કરી। આ ઘટનામાં 6 દેખાવકારોના મોત થયા, જ્યારે કે 100થી વધુ પોલીસ કર્મીઓ ઘાયલ થયા। હલ્દવનીમાં ઇન્ટરનેટ સેવા બંધ છે, તો સાથે હલ્દવનીની ઘટના બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ સાવચેત રહેવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। તો હલ્દવાનીમાં થયેલી હિંસા મામલે નૈનીતાલના ડીએમએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે હલ્દવાનીમાં વિવિધ સ્થળોએ અતિક્રમણ સામે હાઈકોર્ટના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। દરેકને નોટિસ અને સુનાવણી માટે સમય આપવામાં આવ્યો છે। કેટલાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો તો કેટલાકને સમય આપવામાં આવ્યો, કેટલાકને સમય આપવામાં ન આવ્યો। જ્યાં સમય આપવામાં ન આવ્યો ત્યાં પીડબ્લ્યુડી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। જ્ઞાનવાપી અને ઈદગાહને લઈ અને મૌલાના તૌકીર રઝાના જેલભરો આંદોલનને લઈ અને પોલીસ પ્રશાસનને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। એવી સુરક્ષા પૂરી પાડવામાં આવી છે કે પક્ષી પણ તેને અથડાઈ ન શકે। સુરક્ષા માટે આરએફએફ, પીએસસી અને સાથે મોટી સંખ્યામાં પોલીસ દળો જે છે તે તૈનાત કરવામાં આવ્યા છે। તો પાડોશી જિલ્લાઓમાંથી પણ ફોર્સ બોલાવવામાં આવી છે। તૌકીર રઝાએ જ્ઞાનવાપીને લઈ અને ખાસ કરી જેલભરો આંદોલનની જાહેરાત કરી છે। જેલભરો આંદોલનને લઈ અને ઇત્તેહાદે મિલ્લત કાઉન્સિલ દ્વારા વિવિધ સ્થળોએ પ્લેટફોર્મનું વિતરણ પર કરવામાં આવ્યું હતું। તો મુંબઈમાં શિવસેનાની ઉદ્ધવ જૂથના નેતા અભિષેક ઘોષાલકરની હત્યાથી સનસનાટી મચી ગઈ। ફેસબુક લાઈવ દરમિયાન અભિષેક ઘોષાલકર 3 ગોળી તેની પર વરસાવવામાં આવી, તો તેની સાથે ફેસબુક લાઈવમાં બેસેલા મોરિસ નામના શખ્સે અચાનક જ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું। ઇજાગ્રસ્ત અભિષેકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું। અભિષેકની હત્યા કરનાર મોરિસે પણ ફાયરિંગ કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી। તો મુંબઈમાં શિવસેનાના નેતા અભિષેક ઘોષાલકરની હત્યા પર શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે મુંબઈમાં જે રીતે તેમની હત્યા કરવામાં આવી તે ગંભીર બાબત છે। મુંબઈમાં ગુંડારાજ ચાલી રહ્યું છે, આખા મુંબઈમાં માફિયા રાજ ચાલી રહ્યું છે। તેમણે કહ્યું કે અમે ચૂપ નહીં બેસીએ। તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે હવે ક્યાં છે તમારી ઈડી અને સીબીઆઈ? આ ગુંડારાજ માટે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય જવાબદાર છે, મંત્રી અમિત શાહ પોતે જવાબદાર છે। તો લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના અન્ય સભ્યોને નોકરી માટે જામીન કૌભાંડમાં દિલ્હી કોર્ટમાંથી મોટી રાહત। કોર્ટે તેમને જામીન આપ્યા। લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી, હેમા યાદવ અને હૃદયાનંદ ચૌધરીની જામીન અરજી પર દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ હતી। કોર્ટે કેસમાં તમામની અરજી સ્વીકારી હતી અને તેમને વચગાળાના જામીન આપ્યા। કોર્ટે 1 લાખ રૂપિયાના બોન્ડ પર તેની જામીન અરજી સ્વીકારી છે। તમને જણાવી દઈએ કે લોન ફોર જોબ સ્કેમમાં લાલુ યાદવ અને તેમના પરિવાર પર સતત રાજકીય હુમલા વધી રહ્યા છે।
તો લોકસભાની ચૂંટણીને લઈ અને ભાજપમાં અયોધ્યા બાદ હવે મથુરા ભાજપના એજન્ડામાં ટોપ પર હશે. ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. આ દરમિયાન પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિનો પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ છે. જેમ કે શ્રીરામ જન્મભૂમિનો પ્રસ્તાવ 1989માં લાવવામાં આવ્યો હતો. તો આ સાથે જ બેઠકમાં ભાજપના મુખ્યપ્રધાનો, નાયબ મુખ્યપ્રધાનો, વિપક્ષના નેતા, ભાજપ શાસિત રાજ્યના પ્રદેશ પ્રમુખો સહિત રાષ્ટ્રીય પરિષદના 8000 પ્રતિનિધિ સામેલ લેવાના છે. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકનો મુખ્ય એજન્ડા શ્રીકૃષ્ણ જન્મભૂમિનો પ્રસ્તાવ હોઈ શકે છે. તો લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ગઠબંધન કરી અને ચૂંટણી લડી રહેલા પક્ષો ઈચ્છે છે કે સીટોની વહેંચણી વહેલી તકે થાય, જેથી તૈયારીઓને તેજ બનાવી શકાય. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ, આરજેડી, ટીએમસી, આમ આદમી પાર્ટી જેવા પક્ષોએ સાથે મળી અને ઇન્ડિયા એલાયન્સની રચના કરી છે. જો કે ઇન્ડિયા ગઠબંધનમાં હજુ સીટની વહેંચણી થઈ નથી, જેના કારણે આમ આદમી પાર્ટી કોંગ્રેસથી નારાજ છે. વાસ્તવમાં આમ આદમી પાર્ટીએ 13 ફેબ્રુઆરીએ પોલિટિકલ અફેર્સ કમિટી બોલાવી હતી. આ બેઠકમાં ગોવા, હરિયાણા, ગુજરાતી લોકસભા બેઠકોના ઉમેદવાર નક્કી કરવામાં આવશે. તો એડમિશન અને સરકારી નોકરીઓમાં અનામત આપવા માટે રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં ઉપવર્ગીકરણ કરવાનો અધિકાર છે કે નહીં તેની સમીક્ષા દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રાજ્ય સરકારો પછાત વર્ગોને અનામતના લાભ આપવામાં પસંદગીલક્ષી બની શકે નહીં. જો રાજ્ય સરકારો આમ કરશે તો તુષ્ટિકરણનો ખતરનાક ટ્રેન્ડ શરૂ થશે. તો આ સાથે એવી ચિનૈયા વિરુદ્ધ આંધ્રપ્રદેશના 2004ના ચુકાદાની સમીક્ષા કરતી માંગની સાથે અરજીઓની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વવાળી 7 સભ્યોની ખંડપીઠે આમ જણાવ્યું હતું. તો સંસદીય સમિતિએ ભલામણ કરી છે કે શહીદ થયા બાદ અગ્નિવીરના પરિવારજનોને પણ નિયમિત સૈનિકની જેમ સુવિધાઓ આપવામાં આવે. સંરક્ષણ પરની સંસદીય સ્થાયી સમિતિએ સંસદમાં કહ્યું કે ફરજની પર શહીદ થયેલા સૈનિકોના પરિવારને આપવામાં આવતી રકમમાં વધારો કરવાની ભલામણ કરવામાં આવી છે. પેનલે કહ્યું છે કે અલગ અલગ રાજ્ય શહીદોના પરિવારને પોતપોતાના હિસાબે વળતરની રકમ આપે છે. આ તમામ રાજ્યમાં સમાન વળતર હોવું જોઈએ. આ ઉપરાંત સમિતિએ જણાવ્યું હતું કે 4 વર્ષની સેવા માટે પણ ફાયર ફાઇટરની ભરતી કરવામાં આવી છે. તેમની શહીદી પછી પરિવારને મળતો લાભ નિયમિત સૈનિક જેટલો હોવો જોઈએ. તો શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાયનું કહેવું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યાના નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખી અને દર 14 કલાકે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ઘણા લોકોનું માનવું છે કે 5 વર્ષના તરીકે પૂજાતા ભગવાન રામને પણ સમયાંતરે સારા આરામની જરૂર છે. ચંપતરાયે ઇન્દોરમાં જણાવ્યું હતું કે હાલમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનેલા મંદિરમાં દરરોજ લગભગ 1 લાખ લોકો આવી રહ્યા છે અને ભક્તોના ભારે દબાણને ઓછા કરવા માટે લોકોને દર 14 કલાક આ મંદિરમાં દર્શન કરવાની છૂટ છે. દિલ્હી અને તેના આસપાસના ક્ષેત્રમાંથી દિલ્હી તરફ કૂચ કરનારા ખેડૂતોએ તેમનું આંદોલન સમાપ્ત કર્યું છે. કમિશનરે આપેલા આશ્વાસન બાદ ખેડૂતોએ એક્સપ્રેસ વે પરથી હટવાનો નિર્ણય લીધો છે. સીપીની આગેવાની હેઠળ હાઈ લેવલ કમિટીની રચના કરવામાં આવી. સપ્તાહ સુધીના સમયગાળામાં સત્તાધિકારીઓ ખેડૂતો સાથે વાટાઘાટ કરશે. નોઈડાથી દિલ્હી જતો રૂટ 6 કલાક બાદ ખુલ્લો મૂકવામાં આવશે. આ બેઠકમાં 3 કક્ષાના અધિકારીઓ હાજર રહેશે. તો હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડમાં હાડ ગાળતી ઠંડીનો અનુભવ થયો હતો. હિમાચલ પ્રદેશના કુકુ મસીરમાં ઠંડીનો રેકોર્ડ તૂટ્યો હતો અને તાપમાનનો પારો ગગડી અને -14.2 ડિગ્રીએ પહોંચી ગયો છે. હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષાના કારણે છેલ્લા 2 દિવસમાં 200 રોડ બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. એ માર્ગોને ખોલવા માટે કામ શરૂ કરાયું હતું. આખા રાજ્યના કેટલાય વિસ્તારમાં ઠંડી માઇનસમાં નોંધાઈ હતી. કાશ્મીરમાં પણ ભારે ઠંડીની અસર જોવા મળી રહી છે. ગુલમર્ગ -12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું. પહેલગામનું તાપમાન પણ -11.9 ડિગ્રી ગગડી ગયું. કાશ્મીરમાં સંખ્યાબંધ સ્થળોનું તાપમાન માઇનસમાં રહેતા જનજીવનને અસર પહોંચી હતી. તો કોકરનાગનું તાપમાન -4.5, શ્રીનગરનું તાપમાન 5.2 રહ્યું હતું. કાશ્મીર ઘાટીમાં અત્યારે ચિલાઈ ખુર્દ યાને સ્મોલ કોલ્ડનો સમય ચાલી રહ્યો હોવાથી 20 દિવસ ઠંડીનું મોજું યથાવત રહે તેવી શક્યતા છે. સોનમર્ગમાં શ્રીનગર અને લેહ નજીક હિમપાત થયો હતો.
મોરબી શહેરમાં ગોજારી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના પીડિતોએ મુખ્યમંત્રીને પત્ર લખી અને ન્યાયની ગુહાર લગાવી છે. આ મામલે પત્ર લખી અને મોરબી જળતંત્ર પર સવાલ ઉઠાવ્યા છે. આરોપી જયસુખ પટેલને મોરબી સિવાય અન્ય કોઈ જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવા માટે પત્ર લખવામાં આવ્યો. તેમજ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે જયસુખ પટેલ રાજકીય વગ ધરાવે છે. તેમજ તેના જોડે જયસુખ પટેલને વીઆઈપી ગાડીમાં બહાર લાવવા લઈ જવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. તો અમદાવાદ નજીક વિરમગામના માંડલ અંધાપા કાંડની ઘટનાની હજુ શાહી સુકાઈ નથી. ત્યાં પાટણ જિલ્લામાં રાધનપુરમાં એક ટ્રસ્ટની આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનને લઈ વિવાદ થયો. અહીં આંખની હોસ્પિટલમાં 2 ફેબ્રુઆરીના રોજ 13 ગરીબ દર્દીના મોતિયાના ઓપરેશન બાદ અંધાપા જેવી સ્થિતિ સર્જાતા પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ કેસમાં એક તરફ કહી શકાય કે 5 જેટલા દર્દીઓને અમદાવાદ સિવિલમાં તપાસ અર્થે ખસેડાયા છે, જેમાં અલગ અલગ ઉંમરના 2 મહિલા અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. તો સાયલામાં ત્યજી દીધેલી નવજાત બાળકી રાજકોટ સિવિલમાં મૃત્યુ પામી છે. સાયલા તાલુકાના ચિત્રાલાખા સીમમાંથી રાત્રિના સમયે અધૂરા માસે જન્મેલી જીવિત બાળકી મળી આવી હતી. તો આ સાથે જ પરિવારને બાળકીનો અવાજ આવતા 108ને જાણ કરી માત્ર 900 ગ્રામ વજન ધરાવતી બાળકીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરથી રાજકોટ રિફર કરવામાં આવી હતી. તો વલસાડના પારડી નજીક ટેમ્પોમાં આગ એકાએક લાગી હતી. નેશનલ હાઈવે પર દોડતા ડેપોમાં એકાએક આગ લાગતા હાઈવે પરના વાહન વ્યવહાર ખોરંભાયા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. જોકે આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી. દોડતા ટેમ્પોમાં આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો સુરેન્દ્રનગરના થાનગઢમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે આપ નેતાઓએ પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કર્યું. આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા. તેમજ પંથકમાં શિક્ષણની અને સરકારી શાળાઓની કથળતી પરિસ્થિતિ મુદ્દે ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી. તો જો આગામી દિવસોમાં પાયાની સવલતો અને પ્રાથમિક સુવિધા તંત્ર પૂરી નહીં પાડે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તો સુરત જિલ્લાના 2 શખ્સને એન્ટી કરપ્શનના નકલી અધિકારી બનવું ભારે પડ્યું. બારડોલી તાલુકાના કડોદમાં એન્ટી કરપ્શનના અધિકારીના નામે તોડ કરતા બંને ઝડપાયા. તોડ કરવા નકલી અધિકારી બની અને ગયેલા તોડબાજો બારડોલી રૂરલ પોલીસે ઝડપી પાડ્યા છે. કડોદ ગામે પશુપાલનનો વ્યવસાય કરતા જાવેદ પઠાણને આંકડાનો ધંધો કરતા હોવાનું જણાવી અને રૂપિયાની માંગ કરવામાં આવી હતી. તો વડોદરા શહેરમાં આવેલી વોર્ડ વિઝાર્ડ કંપનીમાં આવકવેરા વિભાગની દરોડાની કામગીરી બીજા દિવસે પણ ચાલુ રહી છે, જેમાં મોટા પાયે વાંધાજનક દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા. વડોદરાના બાકરોલ પાસેના કંપનીના જોય બાઇકના પ્લાન પર આવકવેરા વિભાગની તપાસ. કંપનીના કમ્પ્યુટરમાંથી લાખો રૂપિયાની કરચોરીને લગતી માહિતી મળી. કંપનીના સીએમડી યતિન ગુપ્તે વિશે ચોંકાવનારી હકીકત બહાર આવી છે, જેમાં કંપનીના નામે વૈભવી કાર ખરીદવામાં આવી અને તેના માટે પસંદગીનો નંબર લેવા 6.60 લાખ રૂપિયાની ચૂકવણી પણ કરાઈ હોવાની વિગત બહાર આવી છે. તો મહેસાણાના બહુચરાજીમાં હારીજ હાઈવે પર 2 બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 2 બાઇક વચ્ચેના અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી એકનું મોત નીપજ્યું હતું. આ તમામ લોકો નોકરી કરી અને ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં મણિનગરમાં આવેલા રાજેશ શાહ ગ્રુપ ટ્યુશન ક્લાસીસે ટેક્સ ભરેલો હોવા છતાં ટ્યુશનને સીલ મારવામાં આવ્યું છે, જેને કારણે વિદ્યાર્થીઓ ક્લાસીસની પરીક્ષા આપી શક્યા ન હતા. જૂનાગઢમાં થયેલા તોડકાંડને મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે પીઆઈ તરલ ભટ્ટના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે, જ્યાં તરલ ભટ્ટને બેંક એકાઉન્ટની વિગતો આપનાર બુકીઓ એટીએસના સકંજામાં આવી ગયો છે. આ બુકીએ તરલ ભટ્ટને અમદાવાદ તેમજ મુંબઈના બેંક એકાઉન્ટની વિગતો આપી હતી, ત્યારે એટીએસના અકાળ મૌનથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તો બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ સહિતના ગામડાઓમાં ખરવા જેવા રોગના કારણે પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મામલાને લઈ અને વાવના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લામાં તાત્કાલિક પશુઓને પૂરતી વેક્સિન આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
તો સુરતમાં ફિલ્મી હસ્તીઓનું જમાવડું જોવા મળ્યું, જેમાં જાહ્નવી કપૂર, અનન્યા પાંડે સહિતના કલાકારોએ સુરતના જાણીતા મેઘમયુર ગ્રુપના બિલ્ડર મિતુલ શાહની દીકરીની સગાઈ પ્રસંગમાં પરફોર્મન્સ કર્યું છે। જાહ્નવી કપૂર, અનન્યા પાંડેના ડાન્સ પરફોર્મન્સથી લોકો ઝૂમી ઉઠ્યા હતા, તો સાથે દિયા મિર્ઝા અને અપાર શક્તિ ખુરાના દ્વારા પ્રસંગને હોસ્ટ પણ કરવામાં આવ્યો હતો, તેમજ જાણીતા ગાયક અમિત ત્રિવેદી દ્વારા ગીતો રજૂ કરાયા હતા। સુરત ઈચ્છાપુર વિસ્તારમાં પ્લાસ્ટિક બનાવવાની ફેક્ટરીમાં આગ લાગી હતી। સુરતના પાલનપુર, અડાજણ, મોરા ભાગલની ફાયર ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધરાયો। પાણી અને ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો હતો। આગ લાગવાની જાણ થતાં લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા। તો નવસારી જિલ્લામાં 1300થી વધુ આંગણવાડીઓ આવેલી છે। જિલ્લાના 6 તાલુકાના કુલ 10 ઘટકોમાં અંદાજે 49,000થી વધુ બાળકો આંગણવાડીઓમાં આવતા હોય છે, જેમને લઈ અને સવારે પોષણક્ષમ નાસ્તો અને બપોરે ભોજન કરાવવામાં આવે છે, જેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ સરકારી તંત્રની નીતિ રીતિના કારણે સમય ગ્રાન્ટ ન આવતા હાલત કફોડી બની છે। તો અમદાવાદ નજીક વિરમગામના માંડલ અંધાપા કાંડની ઘટનાની હજુ શાહી સુકાઈ નથી। ત્યાં પાટણ જિલ્લામાં રાધનપુરમાં એક ટ્રસ્ટની આંખોની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનને લઈ વિવાદ। અહીં આંખની હોસ્પિટલમાં 2 ફેબ્રુઆરીના રોજ 13 ગરીબ દર્દીના મોતિયાના ઓપરેશન બાદ ગઈકાલે અંધાપા જેવી સ્થિતિ સર્જાતા પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। તો વડાપ્રધાનની જાતિને લઈ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આપેલા નિવેદન પર ધારાસભ્ય પુણેશ મોદીએ પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધી વોટ બેંકની રાજનીતિ રમી રહ્યા હોવાનું કહ્યું। આ સાથે જ તેઓએ કહ્યું કે રાહુલ એક બાદ એક નિવેદનથી તેમની શું સ્થિતિ થઈ છે તે આખા દેશને ખબર છે। રાહુલ ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલા નિવેદન પર ઓબીસી સેલના ચેરમેન મયંક નાયકે પ્રતિક્રિયા આપી। મયંક નાયકે કહ્યું કે રાહુલ ગાંધીને સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું છે, ભૂતકાળમાં પણ અપમાન કર્યું હતું। 140 કરોડ દેશના લોકોનું પ્રતિનિધિત્વ કરતા વડાપ્રધાનના અપમાન કરવાનું રાહુલ ગાંધીને કોઈ જ અધિકાર નથી। તો રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિને લઈ નિશાન સાધ્યું, જેને લઈ ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીનું નિવેદન આવ્યું। તેઓએ કહ્યું કે રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે સમગ્ર ઓબીસી સમાજનું અપમાન છે। નરેન્દ્રભાઈ જન્મ્યા ત્યારે માત્ર SC/ST જ હતું। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની સહકારી મંડળીમાં 2.47 કરોડની ગોલમાલ થઈ હોવાના આક્ષેપ સાથે ફરિયાદ। કાનુસર સેવા સહકારી મંડળીમાં હોદ્દેદારો, સભાસદો સહિત 73 સામે ખોટા દસ્તાવેજ રજૂ કરી બેંક સાથે છેતરપિંડી આચર્યા હોવાની ફરિયાદ। વિધાનસભાના સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે શિક્ષણ અંગે સરકારને ઘેરી હતી। તેમણે કહ્યું કે સરકારી શાળાઓના ખાનગીકરણને કારણે સરકારી શાળાઓ પર ધ્યાન અપાતું નહોતું। ધારાસભ્ય, સચિવ, સાંસદોના બાળકો સરકારી શાળામાં ભણતા નથી। તેમણે સરકારને ઘેરતા કહ્યું કે તમને તમારી જાત પર ભરોસો નથી કે શું? તો જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મુદ્દે વિવાદમાં આવેલા મૌલાના વધુ એક કેસમાં વિવાદમાં સપડાયા। તો સમખીયાળામાં ભડકાઉ ભાષણના કેસના ભચાઉ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। મૌલાનાએ રિમાન્ડની માંગ સાથે ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે એક્સિસ સર્વિસમેન વિભાગના અધ્યક્ષ કર્નલ રોહિત ચૌધરી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેઓએ જણાવ્યું કે મોદી સાહેબ તમારું રાષ્ટ્રપ્રેમ અને સેના પ્રત્યેનો પ્રેમ નકલી છે। અગ્નિપથ સ્કીમ યોજના રદ કરી અને અગ્નિવીરોને કાયમી કરવામાં આવે। સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે પછાત જાતિના લોકો કે જેઓ અનામતના હકદાર છે અને તેનો લાભ પણ મેળવ્યો છે, તેમણે હવે અનામત શ્રેણીમાંથી બહાર આવવું જોઈએ। જે અંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટથી ઉપર કોઈ નથી। કોર્ટે જે ટકોર કરી છે તે દિશામાં આપણા સૌ કોઈએ પરામર્શ કરવો જોઈએ। કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિશે કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં જૂનાગઢ લોહાણા સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના પગલે સમગ્ર લોહાણા સમાજ દ્વારા જૂનાગઢમાં જલારામ બાપાની જયનાથ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું।
તો મહેસાણાના ખેરાલુમાં શ્રીરામ શોભાયાત્રા પર પથ્થરમારા કેસનો મુખ્ય સૂત્રધાર નિયાઝ ખાન પોલીસ સકંજામાં આવી ગયો છે. આરોપી નિયાઝ ખાન ઉર્ફે ચીનિયો હયાત ખાન પઠાણના ઘરેથી દેશી તમંચા તથા એલસીબી ખાસ કરી અને પોલીસે ઝડપી પાડ્યા હતા. મહેસાણા જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીને લઈ અને પ્રમુખ ગિરીશ રાજગોરની આગેવાનીમાં પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રચાર માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ભાજપના હોદ્દેદારો સહિત ચૂંટાયેલી પાંખ જુદા જુદા જગ્યાએ બૂથ લેવલે ચૂંટણી પ્રચાર કરશે. તો સુરેન્દ્રનગરના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પ્રગતિ આહિરની આગેવાની હેઠળ કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા ન્યાય યાત્રા યોજવામાં આવી. પીવાના પાણીના પ્રશ્ન અને ભૂગર્ભ ગટર અને સફાઈના પ્રશ્ને ન્યાય યાત્રા યોજી અને કલેક્ટરને તમામ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. તો બનાસકાંઠાના થરાદમાં આવેલી પ્રાંત કલેક્ટર કચેરીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. થરાદ વિસ્તારના 12 જેટલા પ્રશ્નોને લઈ અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. કોંગ્રેસ દ્વારા ધાનેરા રોડ પર આવેલા ટોલ નાકામાંથી સ્થાનિક લોકોને છૂટ આપવા સાથે પશુઓમાં આવેલા રોગના કારણે મૃત્યુ પામેલા પશુઓના સર્વે કરી અને વળતર આપવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. નર્મદાના ડેડિયાપાડા તાલુકાના ગાજરગોટા ગામે તરાવ નદી પર આવેલો મોટો ચેકડેમ જર્જરિત જોવા મળ્યો. આ ચેકડેમની ચારે બાજુથી પાણી નીકળી રહ્યું છે. એવામાં ચેકડેમ તૂટી જશે તો ખેડૂતો અને ગ્રામજનોની રોજગારી છીનવાઈ જશે. તો રાજકોટમાં ઘણી વખત ભેળસેળ કરતા એકમો પર દરોડાના સમાચાર આવતા રહે છે, ત્યારે વધુ એક વખત આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આ વખતે રાજકોટના મંગળા મેઇન રોડ પર આરોગ્ય વિભાગના દરોડા પાડ્યા છે, જ્યાં મંગળા મેઇન રોડ પર આવેલી વિશાલ ડેરીમાં દૂધના નમૂના લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામે ચાલતા સ્ટોન ક્વારી બાબતે ગ્રામજનો આક્રમક બન્યા હતા. અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં ન આવતા ગ્રામજનોએ અરેઠ બંધનું એલાન આપ્યું. મોટી સંખ્યામાં ગ્રામજનોએ રસ્તા પર ઉતરી આવી અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.